બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે। ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે સતત વાકયુદ્ધ જોવા મળ્યું છે। થોડા દિવસ પહેલા ગુલાબસિંહે ભાજપને નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે ભાજપને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશું, તો તેની સામે વાવથરા જિલ્લાના ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યે પલટવાર કર્યો અને તેમણે કહ્યું કે ગુલાબસિંહના પરિવારે 10% વ્યાજે મિલકત ભેગી કરી છે। અને ત્યારે યાદ કરાવતો કે આ આગેવાને મને આવી રીતે યાદ કરજો, છઠ્ઠીનું ધાવાને બધાને યાદ કરાવવાનું, પણ તમે બધા મજબૂત હશો તો થશે। કેમ કે આપણા ઉપર જે વીતી થઈ એ દેખો, આપણે જે કરશો એ ભોગવવાનું છે અને ઈ કરશે અહીંયાને ભોગવીને જ આવવાનું છે। એટલે જે કરવું એ કરવા જો, પણ એને આ બધો આ જન્મમાં આ જ અવતારમાં હિસાબ કિતાબ બધાનો થવાનો છે કે અમે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરી દઈશું। હવે એમને આપ બધાના માધ્યમથી મારે કહેવું છે કે એ લોકોને એમના વડવાઓએ વર્ષો સુધી વાવ ઉપર શાસન કરી ગરીબ પ્રજાની 10% વ્યાજે રૂપિયા આપી કેટલી જમીનો પચાવી પાડી। હવે એ લોકોએ વિસ્તારને છઠ્ઠીનું ધાવણ તો વહેલું યાદ કરાયું, ઓપરે અમને છઠ્ઠીનું ધાવણ યાદ કરવાનો સમય આવ્યો છે।